વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરૂ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિન વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામક 15મા અધ્યાયના 10મા શ્લોકનો આપણે શાંકર ભાષ્યના માધ્યમથી વિચાર કરી રહ્યા છીએ. આ શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, આ જે આત્મા જે છે એ અત્યધિક દર્શન યોગ્ય હોવા છતાં પણ મૂળ જીવો આ આત્માનો લાભ લઈ શકતા નથી. કેવી રીતે અત્યધિક દર્શન યોગ્ય આ આત્મા છે? તેમાં 4 હેતુ બતાવ્યા. ઉત્ક્રામંતમ, ઉત્ક્રમણ કોણ કરે છે? આત્મા. તો જો ન હોય તો ઉત્ક્રમણ થાય ખરું?
હજી હમણે એ ભાઈ જીવતા હતા, બધું કાર્ય કરતા, શરીરમાંથી આત્માનું ઉત્ક્રમણ થઈ ગયું એટલે શરીર જળ થઈ ગયું. તો કોના કારણે? આત્મતત્વના કારણે. એટલે આત્માનો કોઈ ઇનકાર કરી શકે. ચાલો, ઉત્ક્રમણની વાત તો મૃત્યુ સમયે યા શરીર છૂટે ત્યારે થાય છે, પણ બીજું સ્થિતમ એ તો જીવદ અવસ્થામાં વિદ્યમાન છે સ્થિતિ તો. એટલે તો શરીર જીવિત છે, બધું સારું લાગે છે. વિમૂઢા નામ પશ્યંતિ. વિમૂઢ જીવ છે એ વર્તમાનમાં સ્થિત અને પોતાનું સ્વરૂપ હોવા છતાં ન અનુપશ્યંતિ. ગુંજા નપવા, ત્રીજું કારણ બતાવ્યું, ગુંજા નપવા. શબ્દાદિંશ્ચ ઉપલબ્ધમાનમ. શબ્દાદિઓ દ્વારા આ રીતે આત્મા ઉપલબ્ધ હોવા છતાં વિમૂઢા એતમ આત્માનમ ન પશ્યંતિ. ગુણાન્વિતમ. સુખ દુઃખ મોહ વગેરેથી જે પ્રસિદ્ધ, જે ગુણોની સાથે અન્વિત છે, અનુગત છે, આત્મા સંયુક્ત છે, અને એટલે જ સુખ દુઃખાદિનો અનુભવ થાય છે. એવં ભૂતમપી એનમ અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ વિમૂઢા નાનુપશ્યંતિ. એવં ભૂતમ. ભગવાન શ્રી કૃષ્ણ અનુક્રોશ પૂર્વક અર્જુનને કહે છે કે હે અર્જુન, આ આત્મા સન્નિહિત તમ છે, દર્શન યોગ્ય છે, પણ મૂળ જેવો વિષય પારવશ્ય ચિત્તના કારણે બધા મનુષ્યો આ આત્માનું અનુદર્શન કરી શકતા નથી. એ અનુક્રોશ પૂર્વક કહે છે. એટલે કેટલી વિડંબના કહેવાય કે દર્શન યોગ્ય હોવા છતાં પણ મૂળ જેવો આત્મતત્વનો લાભ લઈ શકતા. તો વિમૂઢ કોણ છે? જો વિમૂઢ શબ્દનો અર્થ કર્યો, આત્મતત્વના દર્શન ન થવામાં કારણ છે મૂઢ ભાવ. કેવો ભાવ? એટલે ભગવાને વિમૂઢા એવો શબ્દ પ્રયોગ. વિમૂઢા શબ્દનો અર્થ જો ભાષ્યકાર શું કહે છે? દૃષ્ટ અદૃષ્ટ વિષય ભોગ બલ આકૃષ્ટ ચેત તયા અનેકધા મૂઢા. મૂઢ કોને કહેવામાં આવે? તો કયું? જે દૃષ્ટ અદૃષ્ટ વિષય ભોગ અને આ ભોગથી જે આકૃષ્ટ છે, જેનું ચિત્ત, એવા મનુષ્યને કહેવામાં આવે છે વિમૂઢ. ભોગ બે પ્રકારના. ભોગ બે પ્રકારના. એક દૃષ્ટ વિષય ભોગ અને બીજો અદૃષ્ટ વિષય ભોગ. દૃષ્ટ વિષય ભોગ જે છે એ આલોકનો છે, અને અદૃષ્ટ વિષય ભોગ જે છે એ પરલોકનો છે. આલોકનો એટલે કે જે દૃષ્ટ વિષય ભોગ છે એ વિષય ભોગના બલથી આકૃષ્ટ જે છે એ તો મૂઢ છે, પણ એક સુધરેલો મૂઢ.
સુધરેલો મૂળ એટલે કે જે પરલોકને માને છે અને પરલોક માટે મનુષ્યએ સારા કર્મ કરવા જોઈએ, યાગાદી કર્મ કરવા જોઈએ એવું માનીને યજ્ઞ, દાન, વ્રત, જપ, તપ આ જે શાસ્ત્રીય સાધન કરે છે પણ પરલોકના ભોગની કામનાથી જે કરે છે કે હવે આ મનુષ્ય શરીર છૂટ્યા પછી હું સ્વર્ગમાં જઈશ, તો એ દ્રષ્ટિથી યાગાદી કર્મ કરવા વાળો પણ એ સુધરેલો મૂળ કહેવામાં આવે. કારણ કે એનું લક્ષ્ય શું છે? અદૃષ્ટ વિષય ભોગ છે. એટલે દૃષ્ટ વિષય ભોગનો ત્યાગ કરીને અદૃષ્ટ વિષય ભોગ બલથી આકૃષ્ટ એનું ચિત્ત છે, એટલે સકામ કર્મ કરી રહ્યો છે. એટલે અદૃષ્ટ વિષય ભોગ બલથી આકૃષ્ટ વ્યક્તિ કે જે સકામ કર્મ કરવા વાળો, સકામ કર્મ એટલે ફળની ઈચ્છાથી જે યજ્ઞ, દાન, વ્રત, જપ, તપ કરવા વાળાને પણ શાસ્ત્રોમાં મૂઢ કહેવામાં આવે છે. અને આવો વ્યક્તિ જે છે એ પણ આત્મતત્વનું દર્શન, આત્મા દર્શન યોગ્ય હોવા છતાં પણ કરી શકતો નથી. એટલે આપણે ત્યાં શાસ્ત્રોમાં કર્મની નિંદા નથી, પણ એ કર્મોને સકામ ભાવથી કરવાની એની નિંદા છે, ફળની નિંદા છે. સકામ ભાવથી કર્મ કરવા વાળાની પણ નિંદા છે અને ફળની ઈચ્છાથી જે ઉદ્દેશેલા જે કર્મો છે એની પણ નિંદા છે. કર્મ અને કર્મ કરતા બેવની નિંદા છે, પણ ક્યારે? ફળની ઈચ્છાથી કરવામાં આવે તો ફળથી અભિપ્રાય છે આલોકનું ફળ અને પરલોકનું ફળ. સંસારમાં સર્વાધિક મનુષ્યોને શું જોઈએ છે? ઘણા લોકો એમ કે આજકાલ લોકો મંદિરે બહુ જાય છે, સત્સંગમાં બહુ જાય છે, મોટા મોટા પંડાળો ભરાતા હોય, લોકોની એટલી બધી ભીડ જમતી હોય છે. તો ધર્મ તો છે જ નહીં, પણ એ સત્સંગ પંડાળોમાં વચ્ચે જેમ તમે જોજો એ બધા આવે છે શા માટે? આત્મતત્વ જ્ઞાન લેવા માટે આવે છે. એ બધાને કર્યા વગર લઈ લેવું છે. કરીને લેવું એ તો સ્તુત્ય કાર્ય છે. કે ભાઈ આલોકનો ભોગ, પરલોકનો ભોગ જે પ્રાપ્ત કરવો હોય અને એ માટે શાસ્ત્રીય વિધિ અનુસાર કર્મ કરે તો એને આપણે ત્યાં મૂળ કયો છે. કારણ કે પરલોકની પ્રાપ્તિ કઈ મનગણત કર્મોથી તો મળવાની નથી, વિહિત કર્મોનું જ ફળ છે. અને આલોકના કદાચ ફળ કોઈ લેવું હોય તો પણ નિંદ્ય કાર્યથી જો પ્રાપ્ત કરી લે પણ લોકોમાં પછી એની નિંદા રહી. જો આ ખોટું કરીને બધું ભેગું કર્યું છે, ભેગું તો કર્યું છે બધું, પણ ખોટું કરીને કર્યું છે. એટલે ખોટું કરીને એને દુનિયાભરના પદાર્થો પ્રાપ્ત કરી લીધા. આ દૃષ્ટ વિષય ભોગ જે છે એ પ્રાપ્ત એને કરી લીધા, પણ એને સાધન કયું વાપર્યું? નિંદ્ય સાધન. તો એ તો નિંદાનો પાત્ર છે જ. તો આપણે કહેતા અહીંયા તો ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે વિધિવત જે યજ્ઞ, દાન, વ્રત, જપ, તપ કરે છે પણ જો ફળની કામનાથી કરે ને તો એ મૂઢ જ છે. એ લાખના 12,000 કરે એને શું કહેવાય? મૂઢ નો કહેવાય. જે કર્મ કરવાથી ચિત્ત શુદ્ધિના માધ્યમથી મહાન બ્રહ્મનો લાભ થાય અને એ જ કર્મને એ પરલોકના વિષય ભોગ માટે વાપરી રહ્યો છે, એટલે એને મૂઢ કર્યો. સોનાની કડાઈ હોય, સોનાનો તવેથો હોય, ચંદનના લાકડા હોય અને એની અંદર ડુંગળીનું શાક બનાવે, એના જેવી વાત કે
એમ શાસ્ત્રીય કર્મ અનુસાર અનુષ્ઠાન કરે પણ દ્રષ્ટિ અદૃષ્ટ વિશે ભોગની હોય તો એ મૂઢ છે. એટલે એવા લોકોને આત્મતત્વ જ્ઞાન થતું નથી. એવા કોણ છે? મીમાંસકો. કોણ? મીમાંસક. વેદ ઉપર બે દર્શનનો વિકાસ થયો છે. એક પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. તો પૂર્વ મીમાંસા એટલે કે કર્મ એ જ મોક્ષનું સાધન છે. વેદોની અંદર એકમાત્ર કર્મનું જ પ્રતિપાદન છે, બ્રહ્મનું નહીં. આમના એ ક્રિયાર્થત્વ એટલે મનુષ્યના માટે હિતકારી એકમાત્ર યાગાદી કર્મ જ છે. એટલે મનુષ્ય જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી સતત વૈદિક કર્મનું અનુષ્ઠાન કરતા કરતા જ જીવનયાપન કરવું જોઈએ. આવો સિદ્ધાંતને માનવું છે પૂર્વ મીમાંસકો. અને એ કહે છે કે યાવત જીવન કર્મ કરતા કરતા મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે મરણોપરાંત જે છે સ્વર્ગાદી ફળનો ભાગીદાર થાય છે. એટલે મીમાંસકો સંપૂર્ણ વેદાદી શાસ્ત્રને કર્મ પર જ માને છે. જ્યારે ઉત્તર મીમાંસા એટલે બાદરાયણ સિદ્ધાંત જે એવું કહે છે કે જે પ્રકારથી કર્મમાં વેદ પ્રમાણ છે એ જ પ્રકારથી બ્રહ્મમાં પણ વેદ પ્રમાણ છે. ઉપનિષદ જે છે એ બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરવાવાળા છે. યદ્યપિ બ્રહ્મ સિદ્ધ હોવા છતાં પણ ઉપનિષદના માધ્યમથી જ બ્રહ્મ તત્વનો અનુભવ જ્ઞાની કરી શકે છે. એટલે વેદની અંદર ધર્મ અને બ્રહ્મ આ બંનેનું પ્રતિપાદન છે. અને ધર્મનું અનુષ્ઠાન નિષ્કામ ભાવથી એ ઉત્તર મીમાંસા જે છે એ આવશ્યક માને છે. જ્યાં સુધી જીવ નિષ્કામ ભાવથી કર્મનું અનુષ્ઠાન ન કરે ત્યાં સુધી ચિત્ત શુદ્ધ ન થાય. અને ચિત્ત શુદ્ધ ન થાય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાનનો સાક્ષાત જે સાધન વિવેકાદી એની પ્રાપ્તિ થતી નથી અને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા. એટલે ધર્મની બહિરંગ રૂપથી ધર્મનું અનુષ્ઠાન, અંતરંગ રૂપથી વેદાંતનું શ્રવણ બેવું જરૂરી છે. એટલે જે આ વેદાદી શાસ્ત્રોનું તાત્પર્ય સમજ્યા વગર જે સકામ ભાવથી કર્મ કરી અને આ લોકના જ અને પરલોકના ફળ જ સુધી જેની દ્રષ્ટિ છે એવા જીવોને મૂઢ કહેવામાં આવે છે. એવા આત્મતત્વનો લાભ મેળવી શકતા. એટલે ભગવાન ભાષ્યકાર વિમૂઢ શબ્દનો અર્થ કર્યો કે દ્રષ્ટ અદૃષ્ટ વિષય ભોગ બલ આકૃષ્ટ ચેત. એવો વ્યક્તિ કે જેનું ચિત્ત દૃષ્ટ વિષય ભોગના બળથી આકૃષ્ટ છે અને અદૃષ્ટ વિષય ભોગ બળથી આકૃષ્ટ છે. એટલે આ તો આ લોકનો લાભ લઈ લેવો છે યા પરલોકનો લાભ લઈ લેવો છે તો એને મૂળ કહેવામાં આવે છે. ચેત એટલે જેનું ચિત્ત છે આકૃષ્ટ, વિષય ભોગના બળથી જેનું ચિત્ત આકૃષ્ટ છે. બળ શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો કે મનુષ્ય બલાત વિષય ભોગ પ્રતિ આકૃષ્ટ થાય છે. જાણે છે કે આ જે વ્યસન ફેશન છે એ મારા માટે અધોગતિનું સાધન અને દુઃખનું કારણ છે, છતાંય તે નથી કહેતા મારાથી રહેવાતો નથી, ખાધા વગર મને નહીં ચાલે. એટલે અનેકો દ્રષ્ટાંતો હોવા છતાં પણ મનુષ્ય એમાંથી બહાર નથી નીકળી શકતો. એ બળ છે, એ વિષય ભોગનું બળ અને બળથી આકૃષ્ટ જેનું ચિત્ત થઈ ગયું છે
તો એવા જીવો જે છે એ તયા અનેકધા મૂઢ, આ રીતે અનેક પ્રકારથી જે મૂઢો છે એ ન અનુપશ્યંતી. ન અનુપશ્યંતી એ મૂળ શ્લોકનું પદ છે. આવા જેવો આત્મતત્વને અનુભવી શકતા નથી. ઇતિ અહો કષ્ટમ વર્તતે ઇતિ અનુક્રોશતી ચ ભગવાન. આચાર્ય ભગવત્પાદ ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય બતાવતા કહે છે કે ભગવાન માનો આવું કહી અને અહો કષ્ટમ વર્તતે ઇતિ અનુક્રોશતી, કેવું મહાન કષ્ટ છે હે અર્જુન કે આત્મતત્વ અત્યધિક દર્શન યોગ્ય હોવા છતાં પણ મૂઢ જીવો જે છે એનો અનુભવ નથી કરી શકતા, એને દેખાતું નથી. એટલે એ દયનીય સ્થિતિ કહેવાય. અહો કષ્ટમ વર્તતે, એના જેવું બીજું કોઈ કષ્ટ કહેવાય. કોઈ વ્યક્તિ અજાણતા કૂવામાં પડે તો એ ક્ષમ્ય છે, ભાઈ એ તો ખબર નથી. હવે જેને ખબર છે કે આગળ ખાય છે, કૂવો છે ને છતાંય પડે તો એ અનુક્રોશ કહેવાય ને. હો કષ્ટમાં અનુક્રોશ કે કેવો કહેવાય. ખબર છે કે આગળ કૂવો છે તોય મૂર્ખ એમાં પડ્યો તો પછી એને કોણ બચાવે? બોલે એની પાસે પાછળ કોઈ ટાઈમ બગાડે કે આરામ બહાર કાઢો. અજાણતાથી પડ્યો હોય તો એના માટે રેસ્ક્યુ થાય, પણ જાણીને પડ્યો હોય એના માટે રેસ્ક્યુ કરવો પડે. એ તો પડ્યો જ છે કે પડવા દે ને, ભલેને મરતો કે એમ કરીને એને છોડી દેવામાં. એમ ભગવાન કહે છે કે હવે આવા જીવોને શું કહેવું કે આત્મતત્વ અત્યધિક દર્શન યોગ્ય હોવા છતાં ઉત્ક્રામંતમ અવસ્થામાં, સ્થિતિ અવસ્થામાં, ભોગ અવસ્થામાં અને આ શરીરથી અનુગત એ આત્મતત્વ જ છે. એના કારણે જ આ સંપૂર્ણ શરીર ચાલે છે, છતાં પણ જીવો આ આત્મતત્વનો લાભ નથી લઈ શકતા. એ અનુક્રોશ છે. તો પછી પ્રશ્ન ઊભો થાય કે તો પછી કોને આત્મદર્શન થાય છે? મૂઢ જેવો લાભ નથી લઈ શકતા તો કોણ લાભ લઈ શકે છે? તો જો આગળની પંક્તિમાં યે તો પુનઃ પ્રમાણ જનિત જ્ઞાન ચક્ષુષ તે એનમ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષો વિવિક્ત દ્રષ્ટય ઇત્યર્થઃ. શ્લોકના ઉત્તરાર્ધનું જે ચોથું ચરણ છે ને એનું આ ભાષ્ય છે. શ્લોકનો ઉત્તરાર્ધ છે, એનું ચોથું ચરણ શું છે? પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. એ ચરણનું આ ભાષ્ય પંક્તિ છે. એ તો પુનઃ અર્થાત એ જે લોકો છે જે પ્રમાણ જ્ઞાન ચક્ષુષ, કે જે જ્ઞાનરૂપી ચક્ષુવાળા જે છે ને એ આ આત્મતત્વનો લાભ લઈ શકે છે. પશ્યંતિ અને સાક્ષાત્કાર કરે છે. તો જ્ઞાન ચક્ષુ કોને કહેવામાં આવે? તો જો ભાષ્યકારે સ્પષ્ટ કર્યું. તમે શ્લોકમાં તો ખાલી ભગવાને કહ્યું જ્ઞાન ચક્ષુ. તો જ્ઞાનની કઈ ચક્ષુ આંખો આવતી છે? તો જ્ઞાન ચક્ષુનો અર્થ છે પ્રમાણ જનિત જ્ઞાન ચક્ષુ. પ્રમાણ જનિત જ્ઞાન, કેવું જ્ઞાન? પ્રમાણ જનિત જ્ઞાન એ જ જેની ચક્ષુ છે. એનાથી આત્મતત્વનું દર્શન સંભવ છે. તો જ્ઞાન છે ને એ સામાન્ય શબ્દ છે. જ્ઞાન અથવા કોઈ પણ માહિતીને જ્ઞાન કહેવામાં આવે છે. માહિતી ખોટી હોય એને જ્ઞાન કહેવામાં આવે, સાચી હોય એને જ્ઞાન કહેવામાં આવે. કોઈ તમને ખોટી વાત કરી દે તો એ તમને એનું શ્રવણ તો થયું ને, તો એનું તમને જ્ઞાન તો થયું ને. જ્ઞાન સામાન્ય શબ્દ છે. તો પછી જ્ઞાન ચક્ષુષ પશ્યંતિ, તો અહીંયા જ્ઞાનનો અર્થ શું છે? સામાન્ય અર્થ તો કે નહીં. જ્ઞાનથી અભિપ્રાય છે, જ્ઞાન શબ્દનો અહીંયા સંકોચ કરવાનો છે. જ્ઞાનનો વ્યાપક અર્થ નથી લેવાનો, પણ એવું જ્ઞાન જે પ્રમાણથી જનિત જ્ઞાન હોય. કેવું? પ્રમાણ જનિત જ્ઞાન રૂપી ચક્ષુથી આત્મતત્વનું દર્શન સંભવ છે. એટલે આત્મતત્વના ઉપદેશમાં એ ઉપદેશ છે ને એ પ્રમાણ જનિત હોવો જોઈએ. સમજો, વર્તમાન કાળની અંદર આત્માની તો બધા સંગઠનોમાં વાત થતી હોય, પણ એ
એનું જે જ્ઞાન છે પ્રમાણજનિત જ્ઞાન છે કે નહીં એ તપાસનો વિષય રહ્યો છે. પ્રમાણજનિત એટલે પ્રમાણથી ખરું ઉતરેલું. પ્રમાણજનિતનો અર્થ છે પ્રમાણથી ખરું ઉતરેલું. અને એમાં ધર્મ અને બ્રહ્મના વિષયમાં તો મનુષ્ય અવશ્ય પ્રમાણ માગવા જોઈએ. પણ આવો પ્રયત્ન કોણ કરે? જે પરીક્ષક કોટીનો મનુષ્ય છે ને એ એમ કે તમે આજે કહો છો એ વાત પ્રમાણ છે કે નહીં, તમારી પ્રમાણજનિત છે કે નહીં, પ્રામાણિક છે કે નહીં, આધારભૂત છે કે નહીં. તો આવી ખોટી વાત કરવાવાળા જે છે ને એ ડરશે કે આપણે આવું ફેંકાફેંક કરશું તો કોઈક આપણા કાન પકડશે. પણ આવી ફેંકાફેંક કરવાવાળા જે છે ને એ પહેલેથી પોતાની વાડ બાંધી લે કે જો ગુરુ કે એમાં સંદેહ કરાય નહીં, પહેલેથી વાડ કરી દે. એટલે 50 બેઠા હોય એમાંથી એકાદ ઊભો કે તમે આ વાત કરો છો પ્રમાણજનિત છે ને, તો 49 એને ઊભા થઈ જાય કે તું ક્યાંથી આવ્યો? ગુરુના વિષયમાં સંદેહ કરાય એટલે એને ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. અને જો ફેંક કરવાવાળો છે ને રાજી થશે, બરોબર મારી ભક્તિ હારવાની. એટલે એવા કોઈ ચેલેન્જ કરવાવાળા હોય તો એનાથી શું કરશે કે દૂર ભાગશે અને આવા બળનો પ્રયોગ કરશે. 49ને ભડકાવશે એટલે એકાદ હોય એને શું કરશે એ ધક્કા મારીને બહાર બગાડી મૂકે છે અને બગાડી મૂકે. સંસારમાં સર્વાધિક આ જ ચાલે છે ધર્મના નામથી. કારણ કે પ્રમાણજનિત વાત કોણ કરશે? જે પ્રમાણને જાણે, જેને પ્રમાણ શું એ ખબર ન હોય તો એ પ્રમાણજનિત જ્ઞાન આપે કોને? અને જો આપણે ત્યાં કહાવત છે કે કૂવામાં હોય તો હવેડામાં આવે, કૂવામાં જ ન હોય તો હવેડો ખાલી જ પડ્યો રહે. તો બિચારો હવેડો શું કરે? એમ તમે હવેડાને દોષ દીધા કરો તો કૂવો જ ખાલી ખમ પડેલો હોય, એમાં પાણી જ ન હોય તો પણ તો એવું કહેવા મને હો કૂવામાં પાણી છે પણ તમને ન દેખાય. એમ કે તમને ન દેખાય કૂવામાં પાણી છે પણ આ હવેડો ખાલી છે તો તમારો દોષ છે. એ અનુયાયીનો દોષ કાઢવામાં એટલે આમણે ભક્તિ ચાલ્યા કરે. ભગવાન આવા જીવોને ધ્યાનમાં રાખીને આનું ક્રોશપૂર્વક કહે છે. એટલે એ પ્રશ્ન એવો થાય કે તો આત્મતત્વનું દર્શન કોને થાય છે? તો પ્રમાણજનિત જ્ઞાનથી આત્મતત્વનું દર્શન થાય છે. તો પ્રમાણજનિત આત્મતત્વ જે છે, આત્મતત્વમાં પ્રમાણ કોણ છે? ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. એ ત્રણેય આત્માના સ્વરૂપમાં પ્રમાણ છે. જો ભગવાને અહીંયા જે વાત કરી ને ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાનુતમ, એ ચારેય હેતુ એવા છે કે જે આત્માના અસ્તિત્વને સાબિત કરે છે, આત્માના હગડને બતાવવાવાળા છે. એ એમાં પ્રમાણ નથી. ઉત્ક્રામંત્યાદિ ચારેય જે હેતુ છે એ આત્માના અસ્તિત્વમાં સ્વરૂપમાં પ્રમાણ નથી, કેવલ હગડ છે. એટલે હગડથી મનુષ્યએ એ જેના હગડ છે ત્યાં સુધી પહોંચવું જોઈએ. એટલે હગડથી એ વ્યક્તિના અસ્તિત્વનો કોઈ ઇનકાર કરી શકે? એટલે આત્માના અસ્તિત્વનો ઇનકાર સંભવ નથી. કારણ કે આ ઉત્ક્રામંતમ સ્થિતમ ભોગ અને જ્ઞાન ગુણાન્વિતમ એ ચારે શું છે? હગડ છે. એટલે કોઈ આત્માના અસ્તિત્વનો ઇનકાર ન કરી શકે. એ માટે ભગવાને કહ્યું કે ભગવાન એવું નથી કહ્યું કે આ જ્ઞાનના સાધનો છે, આત્માનું અસ્તિત્વ બતાવવાવાળા છે. એટલે પછી આત્મા છે પણ ચક્ષુનો વિષય નથી, ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વિષય નથી, પણ શાસ્ત્ર પ્રમાણનો વિષય છે. એટલે મનુષ્યએ શાસ્ત્રોમાં આત્માને ટટોળવો જોઈએ.
એટલે શાસ્ત્ર પ્રમાણનો વિચાર કરવો જોઈએ. એટલે આપણે ત્યાં કોઈ પણ વસ્તુના અસ્તિત્વને માટે પ્રમાણ જે છે એને ઉપસ્થાપિત કરવામાં આવે છે. આપણે ત્યાં અનેકો દાર્શનિકો થયા કે જે આ આધ્યાત્મિક ચિંતન કરવાવાળા છે. તો આધ્યાત્મિક ચિંતન કરવાવાળા બધા દાર્શનિકોએ એક વાતમાં એ બધા મતૈક્ય છે કે પ્રમાણ વગર પ્રમા જ્ઞાન થતું નથી. પ્રમા એટલે યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન શેનાથી થશે? પ્રમાણથી. એટલે પ્રમાણથી જ પ્રમા જ્ઞાન થાય છે. એટલે પ્રમાણ વગર જે જ્ઞાન થાય છે એને પ્રમા જ્ઞાન કહેવામાં આવતું નથી. એ અયથાર્થ ભ્રાંતિજન્ય જ્ઞાન કહેવામાં આવે છે. તો એ પ્રમાણની સંખ્યામાં મતભેદ છે. સૌથી સ્થૂળ જે છે ચારવાક છે એ પ્રમાણ માને છે, પણ એ કેવલ પ્રત્યક્ષ પ્રમાણને માને છે કે અમે તો માત્ર પ્રત્યક્ષ પ્રમાણનો જ સ્વીકાર કરીએ છીએ. એટલે પ્રત્યક્ષથી આ દેહ છે એ આત્મા, પ્રત્યક્ષથી દેહ દેખાય છે એટલે દેહ એ જ આત્મા, એવું માનવાવાળા ચારવાક છે. જૈનાગમ વગેરે જે છે, બૌદ્ધ વગેરે પ્રત્યક્ષને માને છે અને અનુમાનને માને છે અને ઉપમાનને માને છે. એ ત્રણ પ્રમાણથી પોતાની વાત સાબિત કરે છે. અને આસ્તિકોમાં નૈયાયિક છે, વૈશેષિક જે દાર્શનિકો છે એ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દ ચાર પ્રમાણને માને છે. સાંખ્યો જે છે એ પણ ત્રણ પ્રમાણને માને છે, પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ. મીમાંસકો જે છે એ પણ પ્રમાણની સંખ્યામાં ભેદ માને છે, પણ વેદાંત શાસ્ત્રમાં 6 પ્રમાણ માનવામાં આવ્યા છે: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાબ્દ, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. તો આ 6 પ્રમાણથી વસ્તુના અસ્તિત્વને સાબિત કરી શકાય છે. સમુદ્ર કિનારે તમે ગયા હો અને ચાકચિક્ય જોઈ અને રજત બુદ્ધિથી પ્રેરિત થઈ અને પદાર્થને તમે લેવા માટે જાઓ તો હાથમાં શુક્તિ આવશે. તો જ્યારે એ રજત દેશ સુધી જવા માટે જેનાથી તમે પ્રેરાયા એ જ્ઞાન કેવું કહેવાય? પ્રમા જ્ઞાન ન કહેવાય. કારણ કે પ્રમા જ્ઞાન એને કહેવામાં આવે કે જે અનધિગત અને અબાધિત હોય એવા જ્ઞાનને પ્રમા જ્ઞાન કહેવામાં આવે છે. અનધિગત હોય અને અબાધિત હોય એટલે પહેલા જેનો બોધ ન હોય અને જે બોધ થયા પછી એનો બાધ ન થાય એવા જ્ઞાનને પ્રમા જ્ઞાન કહેવામાં આવે છે. હવે પેલું રજત પ્રકાર જે જ્ઞાન હતું એ અનધિગત હતું, પણ પછી સુક્તિના જ્ઞાનથી રજત પ્રકાર જ્ઞાનનો શું થઈ ગયો? બાધ થઈ ગયો. એટલે જે રજત પ્રકાર જ્ઞાન એ અપ્રામાણિક જ્ઞાન કહેવામાં આવે, અપ્રમાણમૂલક છે. એ બાધિત એટલે પ્રમા જ્ઞાન ન કહેવાય. પણ ઘડાને ઘડો સમજવો એ વ્યવહાર દશામાં પ્રમા જ્ઞાન છે. પણ પરમાર્થ દશામાં જે પ્રમા જ્ઞાન એકમાત્ર આત્મા તત્વનું જ થાય છે. બીજા બધા પદાર્થો બાધિત થઈ જાય છે. સંપૂર્ણ સંસાર જે છે એનો જ્ઞાનથી બાદ થઈ જાય છે. એટલે આત્મતત્વનું જ્ઞાન એને પ્રમા જ્ઞાન કહેવામાં આવે છે. અને એ એકમાત્ર ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર પ્રમાણથી પ્રત્યક્ષાદી પ્રમાણ તો વ્યવહારની સત્તાને સાબિત કરવાવાળા છે. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર જે છે એનું અધ્યયન અત્યધિક આવશ્યક માનો. જે વિચાર કરો કે જે આત્માની વાત કરતા હોય, જેને ગીતાનું, ઉપનિષદનું, બ્રહ્મસૂત્ર એ જ ખબર ન હોય તો એ અનુયાયીને જ્ઞાન બોધ ક્યાંથી કરાવી શકે? પણ સંસારમાં આ રીતે બધું ચાલ્યા જ કરે છે. એટલે લોકોની અંદર પરીક્ષક ગુણ યા પરીક્ષક દ્રષ્ટિ ન હોવાના કારણે
એ પ્રમાણ શું છે એ પ્રમાણ વિષયક પ્રશ્નો કરી શકતા નથી. એટલે આવા જે છે અપ્રામાણિક અને મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત જે વાત કરવાવાળા ગુરુઓ છે એનું સંસારમાં વધારે ચાલે છે, અને પ્રાબલ્ય પણ, બળ પણ એનું વધારે હોય છે. એ બળવાન હોય છે, એ પહેલેથી પોતાને આ બળવાન બનાવી રાખે છે, કારણ કે ગમે ત્યારે આ બળનો પ્રયોગ કરવો પડે. એટલે પ્રમાણજનિત જ્ઞાન એ જ ચક્ષુ છે. એટલે પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુ તે એનમ પશ્યન્તિ. પ્રમાણજનિત જ્ઞાનથી જ આત્મતત્વનું દર્શન થાય છે. તો એનમ પશ્યન્તિ જ્ઞાન ચક્ષુષ. બીજો જ્ઞાન ચક્ષુ શબ્દનો અર્થ કર્યો વિવિક્ત દ્રષ્ટય ઇત્યર્થ. કે વિવિક્ત એટલે જેમ સત્ય અને અનૃત નું મિથુનીકરણ આ સંસાર, આ સત્ય અને અનૃતને જુદા પાડવાની મનની વિવેક શક્તિ અને જ્ઞાન ચક્ષુ કહેવામાં આવે. એ આ શાસ્ત્રજનિત પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુથી જ એવા સંભવ છે કે સંસાર મિથ્યા છે, પરમાત્મા સત્ય છે. એ શેના આધારે કહી શકાય છે? આ પ્રમાણજનિત જ્ઞાનથી જ કહી શકાય છે. એટલે આત્મતત્વના દર્શન માટે સજ્જનો પ્રમાણજનિત જ્ઞાન જેની પાસે છે એવા વ્યક્તિને કહેવામાં આવે છે પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુ વાળો. તો પ્રમાણજનિત જ્ઞાનથી ચક્ષુ, જ્ઞાનરૂપી ચક્ષુ જેની પાસે છે એ અનુભવી શકે. ચક્ષુ શબ્દનો પ્રયોગ સાથે એટલા માટે કરવામાં આવે છે, જોવામાં કારણ કોણ છે? ચક્ષુ. એટલે આત્મતત્વનું દર્શન કરવામાં કારણ શું છે? પ્રમાણજનિત જ્ઞાન. એટલે જ્ઞાનના માટે ચક્ષુ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. ચક્ષુના ગુણ એની અંદર દર્શન માત્રથી આવી જાય એટલા માટે. પણ મૂળ શબ્દ છે પ્રમાણજનિત જ્ઞાન. અને જ્ઞાનને ચક્ષુ કહી દો તો એમાં કોઈ દોષ નથી. એટલે પ્રમાણજનિત જ્ઞાનથી જ આત્મતત્વનો બોધ થાય છે, અપ્રમાણજનિત જ્ઞાન નહીં. એટલે સમજો આજકાલ સંગઠનોની અંદર એક વસ્તુ જોવા મળે છે. કોઈ ધર્મની ને ભગવાનની વાત કરે, ભલે એ અવળે ચટ્ટી હોય, આધારભૂત ન હોય, છતાંય લોકો એમ કે તો વાત તો ભગવાન જ કરે છે, વાત તો ધર્મની જ કરે છે. પણ એ જે વાત કરે છે એ વાત શાસ્ત્ર અનુમોદિત છે કે નહીં એ કોઈ વિચાર કરતો. એટલે આ બધું ઠેલમ ઠેલા એટલે ચાલ્યા કરતો હોય છે. ને એનાથી અનુયાયીને તો લાભ નથી, અનુયાયીને તો ખિસ્સા જ ખાલી થવાના, પણ એનો જે મુખ્ય હોય ને એ જ લાભવાળો એ જ લાભ લે છે, અને એને લાભ થાય છે ને એના લાભ માટે રજૂ કરતો. બાકી અનુયાયીનો તો સમય, ધન અને બધું એકદમ વ્યય થાય છે, ક્યારે એનો સાચો લાભ મેળવી શકતો. કારણ કે એને મૂડ બનાવી રાખવામાં આવે છે. આયોજનપૂર્વક એ મૂડ રહેવો જોઈએ. જો એની મૂળતા દૂર થઈ જશે તો પહેલો કાન કોને પકડશે? એ મૂળ બનાવી રાખવા વાળાનો કાન પકડવામાં આવશે કે તમે અમને અત્યાર સુધી કેમ આવું ફેંક કરી રાખી. એટલે આવા જીવો જે છે એ ક્યારેય લોકોનું હિત થવા દેતા નથી. એ પોતે જ લોકો પોતાનું કલ્યાણ કરવા માટે આવા લોકોના શરણમાં આવે છે, અને આવા જ લોકો એનું અહિત કરવાવાળા સાબિત થાય છે. એટલે ભગવાને અહીંયા કહ્યું કે પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુ જે છે એ હોય છે. એના માટે ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું અધ્યયન ભગવાન શંકરાચાર્ય દ્વારા કૃત ભાષ્યના માધ્યમથી સમજવું જોઈએ. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદં
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः।